શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું રામાપીરના 4 પાઠ વિશે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. પહેલા યુગમાં પ્રહલાદજીએ, બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રજીએ, ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરજીએ અને ચોથા યુગમાં રાજા બલિએ રામદેવ પીરનો એટલે કે પરમપિતા પરમાત્માનો ભક્તિમય પાઠ બેસાડેલો હતો. અને આ પાઠનું શું મહત્ત્વ છે અને કઈ ધાતુના પાટ પર એટલે કે કયા સિંહાસન પર ભગવાન બિરાજતા હતા અને નિજ્યા ધર્મ કયો છે તે ભગવાને જણાવેલું છે તે આપણે જાણીશું. ભગવાન શિવે માતા પાર્વતીને જે ઉપદેશ આપ્યો છે સંસાર ધર્મ વિશે, નિજ્યા ધર્મ વિશે તે પણ આપણે જાણીશું. મિત્રો, રામદેવ પીરની નવરાત્રિ એટલે ભાદરવા સુદ એકમથી લઈને નોમ સુધી અને 11 સુધી પણ ઉત્સવ મનાવવામાં આવે છે. કારણ કે ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાન રામાપીર સમાધિ લીધી હતી. રામદેવ પીર દુખિયાના બેલી છે. જે કોઈ રામદેવ પીરની કથા સાંભળે છે, આ પાઠનો ઉત્સવ સાંભળે છે, તેની ઉપર ભગવાન રામદેવ પીરની કૃપા રહે છે. સર્વે દુઃખ અને કષ્ટ મટે છે. એવો આ રામદેવ પીરના પાઠ સાંભળવાનો મહિમા છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન રામાપીર એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશના અવતાર છે. એટલે આજકાલની આ ભક્તિ નથી. આ ભક્તિ તો જ્યારથી આ સૃષ્ટિ રચના થઈ ત્યારથી ચાલી આવે છે. અને નિજ્યા ધર્મ એટલે પોતાનો ધર્મ. પોતાનો ધર્મ કયો છે? તો આપણી આત્માનો ધર્મ છે કે આપણે પરમપિતા પરમાત્મા સુધી આપણી આત્માને પહોંચાડીએ અને આપણી આત્માનું કલ્યાણ કરીએ. એ જ નિજ્યા ધર્મ એટલે નિજી ધર્મ છે. અને ભગવાન શિવે માતા પાર્વતીને પણ આ નિજ્યા ધર્મ વિશે કહેલું છે. કહેવાય છે કે અષાઢ સુદ બીજના દિવસે રણુજાના રાય રામાપીરનો પાટોત્સવ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા સૌ કોઈની રામાપીરે જણાવેલું હતું કે શિવ અને પાર્વતીજીએ આ પાટોત્સવ વિશે કહ્યું છે કે તે પણ આપણે જાણવું જોઈએ. માતા પાર્વતી અને શિવ એ ગૃહસ્થ ધર્મ અને નિજ્યા ધર્મ વિશે જે કંઈ વાત કહેલી છે તે બધાને સંભળાવીશ. આમ કહીને રામદેવ પીરે કહ્યું હતું. રામાપીર પાટોત્સવમાં ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે પ્રમાણે નિજ્યા ધર્મના આદ્ય સ્થાપક ભગવાન શિવ અને માતા પાર્વતી છે. આ નિજ્યા ધર્મમાં સ્ત્રી કે પુરુષ, જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ હોતો નથી. કારણ કે આત્મા તો દરેકમાં રહે છે અને એ આત્માનું કલ્યાણ સર્વ કોઈએ કરવાનું છે. માટે પુરુષોએ પર સ્ત્રીને પોતાની માતા સમાન દ્રઢ ભાવથી માતૃભાવ રાખે અને જે સ્ત્રી પર પુરુષને સગા ભાઈ જેવો સમજે તે જ નિજ્યા ધર્મમાં સ્થાન મેળવી શકે છે. ગૃહસ્થ આશ્રમમાં માનવ સેવા છે. મહાધર્મ એ પહેલું પગથિયું છે અને એ ધર્મ નિજ્યા ધર્મમાં આવે છે. જેઓની પૂર્વજન્મમાં ભક્તિ ભાવ વરેલો છે એવા પતિ પત્ની એક મતવાળા હોય છે. તેઓ આ નિજ ધર્મ પાળતા હોય છે. હું અને મારું ધણીપણું મટી જાય, આપણાપણું ગળી જાય એ સાચો નિજી ધર્મ. પોતાનો અહમ કે અહંકારને નાશ કરી દઈએ અથવા તો છોડી દઈએ અને ત્યારે પછી જે ધર્મ અંગીકાર થાય છે તે છે આત્માનો કલ્યાણવાળો નિજ્યા ધર્મ. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવથી વરેલો છે
એવા પતિ પત્ની નિજ ધર્મ પાળીને પોતાનું કલ્યાણ અવશ્ય કરે છે. પોતાના સંસારને ભાગવતમય કરી શકે છે. ભક્તિ ભાવમાં પૂરા રંગાયા હોય તેમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે. આવા ઉપાસક નર નારીને માયાના મોહપાશ બાંધી શકતા નથી. યુગે યુગે ભવબંધનમાંથી છૂટતા જાય છે. નામ અનેક પણ ગુણ એક જ હોય છે. બીજા રહસ્ય બતાવનારું પંથ જેને મહાપંથ કહેવાનો છે. મહાપંથના અનેક નામો પણ છે. નિજિયા પંથ, નિજર ધર્મ, બીજ માર્ગ, મહામાર્ગ, ધૂનો ધર્મ, સનાતન ધર્મ, માર્ગી પંથ, મોટો પંથ, પાટ પંથ, ગુપ્ત ધર્મ, મૂળ ધર્મ આદિ ધર્મના નામે પ્રચલિત છે. નિરંજન નિરાંકાર જ્યોતિ સ્વરૂપ આદ્ય શિવશક્તિની ઉપાસનાથી માંડીને ભગવાન નારાયણના અર્ચાવતાર રામાપીર સુધી તેની ઉપાસના ચાલી આવી છે. 4 જુગના 4 પાટોત્સવ, જેમાં પહેલા જુગમાં રાજા પ્રહલાદે પાટ બંધાવ્યો. તેમના રાણી રત્નાદેઈ મોતીરે આ પાટ બંધાવ્યો હતો. પાટની ગુરુગાદીએ આદિનાથ અને કોટવાર તરીકે ગણેશજી હતા. બીજા જુગમાં હરિશ્ચંદ્રજીએ રાજાએ પાટ બંધાવ્યો હતો. તેમના રાણી તારાદેઈએ એ પાટને વધાવ્યો હતો. પાટના ગાદીપતિ તરીકે ચોરંગીનાથ હતા અને કોટવાર તરીકે ગરુડજી હતા. ત્રીજા જુગમાં રાજા યુધિષ્ઠિરજીએ આ પાટ પુરાવ્યો હતો. તેમના પત્ની દ્રૌપદીજીએ આ પાટને વધાવ્યો હતો. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદનનાથ અને કોટવાર તરીકે ભૈરવજી હતા. ચોથા જુગમાં રાજા બલિએ આ પાટ બંધાવ્યો હતો. તેમના રાણી વિંધ્યાવાલીએ પાટ વધાવ્યો હતો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથ અને કોટવાર તરીકે હનુમાનજી હતા. આ ચારેય જુગમાં હાથી, અશ્વ, ગાય, અજિયા ના દર્શન થયા છે. એનો સંકેત એવું જણાવે છે કે સંતોનો એવો પણ અર્થઘટન છે કે પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે. બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવનરૂપી ઘોડાને વશમાં કરવો, બલિદાન આપવું એવું દર્શાવ્યું છે. ત્રીજા જુગમાં ગાય બતાવેલી છે. ગાય એટલે ઇન્દ્રિયોનો પ્રતીક છે. ઇન્દ્રિયોનો બલિદાન આપવો એટલે કે આપણું અંદરનું જે મન છે, બુદ્ધિ છે, વાણી છે તેમાં જે મોહ માયા આદિ દુર્ગુણો છે તેનું બલિદાન આપી દેવું અને મનની સ્વચ્છ કરી લેવું, પરમાત્મામાં જોડી દેવું, વાસનારૂપી અજિયાનું બલિદાન આપી દેવું જોઈએ એવું સંતોનું મત છે. હવે આપણે આ ચારેય જુગના પાટને વિસ્તારથી જાણીએ. જ્યારે પ્રહલાદજીએ પહેલો પાટ મંડાવ્યો હતો ત્યારે ઋતુ પ્રમાણે 5-5 કરોડ સૌર મંડપમાં મળતા. આ મંડપમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે અલખ બિરાજમાન થવા માટે સોનાનો પાટ અને સોનાનો સિંહાસન એમ ઠાઠ એટલે કે આજુબાજુની ચીજ વસ્તુઓ પણ સોનાની હતી. ધર્મની આગેવાની સમયે સૂર્યની હતી માટે સર્વ કાંઈ પ્રહલાદજીના યુગમાં સોનું જ વપરાતું હતું એમ કહી શકાય. આ સમયે કોટવાર તરીકે ગરુડજી હતા. કોટવારનું સ્થાન, ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. પ્રથમ જુગમાં સૌરમંડળ રચ્યો ત્યારે કુજારા એટલે કે હાથીને દોરી અલખના દ્વારે લઈ આવ્યા. એ સમયે જ્યોત પ્રગટ કરીને કુંજરને વનુજ્યો. ત્યારબાદ જ ગંગાજીએ મળીને ગુરુ મહારાજે જે માર્ગદર્શન આપેલું તે અનુસાર તેમના વચનમાં વર્તીને તન મનની એકતાથી ભક્તિનું કાર્ય જ્યોતની અદૃશ્ય કરી અને ગરુડજીએ જોયું કે હાથી હજુ બેઠો થયો નથી
એટલે કે હાથી હજી સજીવન થયો નથી. ત્યારે ઉનલ ભગતે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગદગંગાના શરણે જવા માટે સૌ જીવોને આદેશ આપે છે. અલખની આરાધના કરનાર જર અંજલિ છાંટે અને ગતગંગાનું સ્મરણ કરે એટલે સૌનું કલ્યાણ થાય એવી ભાવના સાથે ગતગંગાની આરાધના કરવા માંડી. જેવી ગતગંગાની અંજની ભરીને હાથી ઉપર છાંટી કે હાથી સજીવન થઈને ચાલવા માંડ્યો. સૌરમંડળમાં ધર્મની આ કાર્યની સફળતાનું પ્રમાણ મેળવવામાં આવતું હતું. હાથી બેઠો થયો બાદ સિંહલદ્વીપમાં ગયા અને ગંગાનું કાર્ય સફળ બનતા સૌને કોડિયાવર વર્તાવ્યો. મહાપુરુષોની પાવડ એટલે સત્પુરુષોનો પ્રસાર. આવા શબ્દ ત્યારે સમજાય જ્યારે ગુરુની કૃપા હોય. તેવા જ મનુષ્ય કોડી પાવર સંતનો ભેદ સમજી શકે છે. જ્યારે કાર્યમાં સફળતા મળે ત્યાર પછી જ કોડી પાવડનો પ્રસાદ લેતા પ્રથમ યુગના પ્રહલાદજીના પત્ની રાણી રત્નાવલી ધર્મ ચરાવ્યું હતું. ધર્મ અંગીકાર કર્યો હતો અને જીત્યો હતો. ત્યારે આ ધર્મને સતીઓનો ધર્મ કહેવાતો હતો. સતી નારી ઝીલે છે એ ધર્મને કારણે પુરુષો પણ આ ધર્મમાં જાય છે. તે સમયે રાણી રત્નાવલીએ ધર્મ અંગીકાર કરીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું અને પોતાની ઘેર પહોંચ્યા. ઘેર એટલે કે પરમપિતા પરમાત્માના દરબારમાં, ઈશ્વરના દરબારમાં મુક્તિ મેળવી. આમ આ નિજ ધર્મનો અંગીકાર કરીને રાણી મુક્તિના અધિકારી બન્યા. હવે કરીએ બીજા યુગની વાત. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રજીએ તથા તેમની પત્ની તારામતીએ સનાતન ધર્મની સ્થાપના કરી હતી. તેમના ગુરુનું નામ બિલોચન હતું. બિલોચંદ સૂપરા બનાવવાનું કામ કરતા હતા. નગરની બહાર ઝૂંપડામાં રહેતા હતા અને પૂજા પાઠ કરતા હતા. એક વખત હરિશ્ચંદ્ર રાજા પોતે રાત્રિના સમયે પહેરવેશ જુદો કરીને નગરચર્યાએ નીકળ્યા હતા. એમણે દૂરથી આ પાઠ પૂજન નિહાળ્યો. આ જોતાં જ રાજાની બુદ્ધિ ફરી એટલે કે પૂર્વજન્મના કોઈ શુભ કર્મની કમાઈને હિસાબે રાજાનો તેજ પ્રગટ થયો, ભક્તિ પ્રગટ થઈ. તેમણે બિલોચંદ કાજાને પોતાનો ગુરુ માની કંઠી બંધાવી લીધી અને બોધ પ્રાપ્ત કરવા માટે રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્ની તારાદેવીને પણ લઈ આવ્યા. બીજા યુગમાં જ્યારે સૌરમંડપ રચવામાં આવ્યો, અલખને બિરાજવામાં આવ્યા ત્યારે ચાંદીનો પાટ, ચાંદીનો સિંહાસન અને ચાંદીનો ઠાઠ હતો. તે સમયે ધર્મની આગેવાની પવનદેવની હતી. આ સમયે કોટવાર તરીકે ગણેશજી હતા. નકલંકરાય વૈદ્યો અને રૈવત સાચા ધણીને દુઆર 7 કરોડ કોડી પાવન થયા તે માટે અલખની આરાધના કરી પાટ બંધાવ્યો. મંડરાની મોજરમાં અલખનો પાઠ શરૂ થયો. ત્રીજા યુગમાં ત્રીજો પાટ માંડ્યો. યુધિષ્ઠિર રાજાએ રાજા યુધિષ્ઠિર ચોલી દોરીને હાલ્યા. અલખનો પાટ માંડ્યો. ત્રાંબાના કળશ, ત્રાંબાનું સિંહાસન અને તાંબાનું સર્વ કંઈ શૃંગાર કરવામાં આવ્યું. ચોથા યુગમાં જ્યારે રાજા બલિએ પાટ માંડ્યો ત્યારે કહેવાય છે કે રાજા બલિએ અને તેમની પત્નીએ પાટને વધાવ્યો ત્યારે માટીના કળશ, માટીનો સિંહાસન અને માટીનો પાટ બંધાવ્યો હતો અને અલખ ધણીનું સ્મરણ કરવામાં આવ્યું. 12 કરોડ કોડી પાવન થયા તે માટે અલખની આરાધના કરવામાં આવી. આમ ચારેય યુગમાં 4 પાટ બાંધવામાં આવ્યા હતા. ભગવાનની પરમાત્માની આરાધના માટે, અલખની આરાધના માટે કહેવાય છે કે અજમલજીને ભગવાને વચન આપ્યું હતું કે તેઓ તેના ઘરે જન્મશે અને પગલી પાડશે. આજે પણ તે પગલી
એટલે કે રામદેવ પીરના પગ ચિહ્ન તેનું પૂજન થાય છે. બાબા રામદેવ પીર કે જે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે, તેમનો એક જ સંદેશ હતો કે સર્વ કોઈ અલખની આરાધના કરી, પરમપિતા પરમાત્માની આરાધના કરી અને ધર્મ કરતાં કરતાં પોતાની આત્માનું પણ કલ્યાણ કરે. એ માટે દરેક યુગમાં અલખની આરાધના એટલે કે પરમપિતા પરમાત્માની જ્યોતિ સ્વરૂપ આરાધના થાય છે. કહેવાય છે કે ભગવાન રામાપીરની સમાધિ લીધા પછી 42 વર્ષ બાદ હરજી ભાટિયાને પરચો આપ્યો હતો અને રામદેવ પીરના સાધુ વેશમાં દર્શન કરી હરજી ભાટિયાના ગામથી 3 કિલોમીટર દૂર જ્યાં નાનું ગામ છે, રામદેવ પીરનું મંદિર પણ ત્યાં છે અને આજે પણ રામદેવ પીરના જ્યાં બેઠક છે, ગાદીપતિ છે, તેઓ એવાને એવા જ બેસાડવામાં આવેલા છે, જે આજીવન કુંવારા રહે અને અલખની એટલે પરમપિતા પરમાત્માની આરાધના કરે અને બીજા મનુષ્યનું પણ કલ્યાણ કરતા રહે. બાબા રામદેવ પીરનું સ્થાનક જ્યાં છે કે આજે પણ યાત્રિકો પૂર્ણિમા, એકાદશી અને બીજના દિવસે ભગવાનના દર્શન કરવા જાય છે અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે. સૌ કોઈ ભક્તોને અલખની આરાધના કરવાનો સંદેશો આપનાર બાબા રામદેવ પીરની જય. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.